જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગ્યોદય માટે રોજ સવારે વહેલા ઉઠીને આ કાર્ય કરવા જોઈએ, જેથી આપણા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। મિત્રો, રોજ સવારે વહેલા ઉઠીને બે હાથની હથેળીના દર્શન કરવા જોઈએ। કહેવાય છે કે હથેળીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે, તો અવશ્ય કરો। ત્યારબાદ ગાયને ગોળ મિશ્રિત રોટલી ખવડાવવી જોઈએ, જેથી લક્ષ્મી માની કૃપા આપણા પર બની રહે છે। આપણા ઘરની અંદર તુલસી ક્યારો હોય તો તુલસી ક્યારે અવશ્ય દીપ પ્રજ્વલિત કરવો જોઈએ, જેથી ઘરમાં શાંતિનો વાસ થાય છે। મિત્રો, શુક્રવારે જ ઘરની અંદર જૂતા અને ચપ્પલની ખરીદી કરવી જોઈએ, જેથી આપણા ઘર ઉપર શાંતિ બની રહે છે। મિત્રો, રોજ એક કપૂરનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ, જે આપણા ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ ઉત્પન્ન કરે છે। મિત્રો, આપણા ઘરની અંદર પૂજા સ્થળ અથવા તો ધાર્મિક સ્થાનમાં શંખ રાખવો જોઈએ અથવા તો તેને વગાડવો જોઈએ, જે પવિત્ર વાતાવરણ ઉત્પન્ન કરે છે। મિત્રો, હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ, જે આપણા ભાગ્યોદય માટે કારક બને છે અને ઉપકારક છે। મિત્રો, રોજ સૂતા પહેલાં આપણું રસોડું છે સ્વચ્છ કરીને ત્યારબાદ જ સૂવું જોઈએ, જે માનો વાસ એટલે કે લક્ષ્મી માનો વાસ સૂચવે છે। શુક્રવારે મા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને અંતરથી પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય અને આપણો ભાગ્યોદય થાય।